નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને આપની સાથે હું છું જાગૃતિ। આજે એક એવા મુદ્દા ઉપર હું વાત કરવાની છું કે જે મુદ્દો આપણને સૌ કોઈને સ્પર્શતો મુદ્દો છે। પોઝિટિવ રિપોર્ટિંગની સાથોસાથ સમાજને સ્પર્શતા મુદ્દા દર્શાવતું એક પ્લેટફોર્મ છે ન્યૂઝ ગુજરાત, કે જેમાં જનહિતની વાત પણ કરવામાં આવે છે। સુપ્રીમ કોર્ટ દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ આપણે સૌ એવું માનતા હોય છે અને એવું મનાય પણ છે કે શ્વાનનું વર્તન માનવીઓ સાથેના હજારો વર્ષોના સંપર્ક દ્વારા ઘડાયું છે। તેઓએ માનવીઓને સમજવા અને તેમની સાથે વાતચીત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી છે, આવું શ્વાન માટે મનાય છે। અને કદાચ એટલા માટે જ શ્વાનને માનવ જાતિ માટેનો સૌથી શ્રેષ્ઠ મિત્ર ગણવામાં આવે છે। અહીં સુધી તો બધું જ બરાબર છે, બધું જ હેમખેમ છે, કારણ કે શ્વાન આપણા ઘરમાં હોય, આપણે પેટ એનિમલ તરીકે આપણે જો શ્વાનને પાળતા હોઈએ તો સૌ કોઈનું એક જ મંતવ્ય સામે આવે છે કે ઘરમાં શ્વાન હોય એટલે તમારા બધા જ તણાવનો એક જવાબ મળી જાય છે, તણાવ દૂર થઈ જાય છે અને એક પોઝિટિવ ઓરા, પોઝિટિવ એનર્જી, પોઝિટિવ વાઇબ્સ તમને મળવાની શરૂ થઈ જાય છે। આ બધી પોઝિટિવ વાતો, પરંતુ જો તે જ શ્વાનથી જાનહાનિ પણ થાય છે અને આપણે એક બે નહીં આવા અનેકો કિસ્સા સાંભળ્યા પણ છે અને જોયા પણ છે। દેશભર શ્વાનના કારણે મનુષ્ય જાતને હાનિ પહોંચાડ્યા અનેકો કિસ્સા નોંધાયા અને આ તમામ કિસ્સાની નોંધ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી, જેના કારણે આખો મામલો સુપ્રીમ કોર્ટમાં બરાબરનો ગુંજ્યો અને સુપ્રીમ કોર્ટે આ મામલામાં દરમિયાનગીરી કરવી પડી। સુપ્રીમમાં આખો મામલો પહોંચતાની સાથે જ લાલ આંખ કરતા કોર્ટે કેટલાક મહત્વના દિશા નિર્દેશની સાથોસાથ આદેશ જાહેર કર્યો છે। ત્યારે આ સમગ્ર મામલો શું હતો અને કેવા પ્રકારની કોર્ટની કાર્યવાહી, તે હવે આપણે વિગતવાર જાણીએ। શિયાળાની શરૂઆત થઈ જાય એટલે સૌ કોઈના મનમાં એક ડર સતાવતો હોય છે, અને ખાસ કરીને જે વાહન ચાલકો હોય છે, ટુ વ્હીલર ચલાવતા હોય છે, એ લોકોના મનમાં ખૂબ જ ડર હોય છે કે ભાઈ શિયાળો આવ્યો એટલે શ્વાનને હડકવા ઉપડશે અને ગમે ત્યારે ગમે તે ખૂણામાંથી શ્વાન આપણી ઉપર અટેક કરી શકે છે। એટલે આ શ્વાનનો ડર સૌ કોઈના દિલો દિમાગમાં ઘર કરી ગયો હતો, કારણ કે તમે જુઓ, શ્વાનની સંખ્યા જાહેર રોડ, રસ્તા ઉપર, પબ્લિક પ્રોપર્ટીમાં આપણને ખૂબ જ વધુ પડતી જોવા મળતી હોય છે। અને ત્યાં સુધી એવા કિસ્સા પણ નોંધાયા છે કે હોસ્પિટલમાં પણ શ્વાન આવી ચડે છે। રાજકોટની જે એક હોસ્પિટલનો કિસ્સો હતો કે જ્યાં નવજાત શિશુને શ્વાન ત્યાંથી લઈ જાય છે। એ સિક્યોરિટીનો સવાલ આખો અલગ છે, પરંતુ સવાલ એ છે કે શ્વાન હોસ્પિટલની અંદર પહોંચે છે કેવી રીતે અને અટેક કરે છે કેવી રીતે। તો સમગ્ર દેશભરમાં રખડતા શ્વાન અને તેના કારણે થતી જાનહાનિ, મોતના કેસ સતત વધતા નોંધાઈ રહ્યા છે। ત્યારે સુપ્રીમે લાલ આંખ કરતા ડોગ લવર્સની તમામ અરજીઓને ફગાવી દીધી છે। અરજીઓ તો ફગાવી, પણ તેની સાથોસાથ અત્યંત કડક અને મહત્વનો ચુકાદો પણ કોર્ટે સંભળાવ્યો। સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2025ના જૂના આદેશમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો સ્પષ્ટ કર્યો છે ઇનકાર। તમામ જાહેર સ્થળ પરથી રખડતા શ્વાન હટાવીને શેલ્ટર હોમમાં મોકલવાનો સુપ્રીમ દ્વારા આદેશ અપાયો, તેને યથાવત રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે। ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે આકરું વલણ અપનાવતા કહ્યું કે કોર્ટ દેશની આવી ગંભીર અને કડવી વાસ્તવિકતા સામે આંખો બંધ નહીં રાખી શકે। સમગ્ર દેશભરમાં રખડતા શ્વાનના વધી રહેલા હુમલા એ પબ્લિક સેફટીનો સૌથી મહત્વપૂર્ણ ગંભીર મુદ્દો બની ગયો છે। સરકાર અને તંત્રની નબળી કામગીરી સામે નારાજગી પણ સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી। ન માત્ર નારાજગી વ્યક્ત કરી, પરંતુ કડક આદેશ પણ આપ્યો। કડક શબ્દોમાં કહ્યું કે જમીન પર જાણે કે જંગલ રાજ ચાલતું હોય તેવું લાગે છે, અને જંગલ રાજ આવે એટલે આપણને ખબર છે કે કેવા પ્રકારના દ્રશ્યો આપણી કલ્પનામાં રાચવા લાગે છે। એક જંગલ દેખાય છે કે જ્યાં હિંસક પ્રાણીઓ દેખાય છે અને ગમે તે ખૂણેથી એ હિંસક પ્રાણી ગમે તે ક્ષણે આપણી ઉપર અટેક કરી શકે છે। એટલે સુપ્રીમ કોર્ટે કહેવું પડ્યું કે જમીન જાણે કે જંગલ રાજ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે। અને આ સુપ્રીમ કોર્ટે શા માટે કહ્યું? શ્વાનના વધતા હુમલા અને અટેકના કારણે।
બંધારણ એવા સમાજની કલ્પના નથી કરતું જ્યાં માસૂમ બાળકો અને વૃદ્ધોએ પોતાની શારીરિક શક્તિ કે નસીબના આધારે જીવન જીવવું પડે. કોર્ટે આ ચુકાદામાં ભારતીય બંધારણના આર્ટિકલ 21ની નવી અને મજબૂત વ્યાખ્યા આપી અને કેટલાક દિશા નિર્દેશ પણ કર્યા, જેના કારણે શ્વાન પ્રેમીઓ અને સંગઠનોમાં ભારોભાર નારાજગી વ્યાપી તો ગઈ છે, પરંતુ કોર્ટના આ ચુકાદા દિશા નિર્દેશથી સામાન્ય જનતા કોર્ટના આદેશથી ખુશ થઈ ચૂકી છે, કારણ કે સુપ્રીમ કોર્ટનો આદેશ સર્વોપરી મનાય છે. સુપ્રીમ કોર્ટે દિશા નિર્દેશ કરતા સૌથી પહેલા એક મુદ્દા ઉપર સવિશેષ ભાર આપ્યો અને કહ્યું કે રેબિસથી સંક્રમિત અથવા તો અત્યંત હિંસક, ખૂંખાર અને બીમાર શ્વાનને કાયદા હેઠળ યુથેનેશિયા એટલે કે ઇન્જેક્શન આપીને દયા મૃત્યુ આપો તેની માટે મજબૂત થવાની જરૂર છે. દેશની તમામ રાજ્ય સરકારોએ પશુ કલ્યાણ બોર્ડના નિયમોને કાગળ પર રાખવાને બદલે જમીન સ્તર પર મજબૂત કરવા પડશે. એટલે કે નિયમ ન માત્ર કાગળ પૂરતો હોવો જોઈએ, પરંતુ કડક અમલવારી હવે સક્રિય બનાવવી પડશે અને તેનો સાચો અમલ કરાવવો પણ પડશે. દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક સંપૂર્ણ સુવિધાથી સજ્જ અને કાર્યરત એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર બનાવવું અનિવાર્ય રહેશે. જે શહેરો કે વિસ્તારોમાં માનવ વસ્તી અને શ્વાનની વસ્તી વધુ છે ત્યાં સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખતા એબીસી સેન્ટર્સની સંખ્યા તાત્કાલિક ધોરણે વધારવી પડશે. એટલે કે દરેક રાજ્યમાં એક એબીસી સેન્ટરની સાથોસાથ દરેક શહેરો વિસ્તારમાં સંખ્યા વધે છે, શ્વાનની સંખ્યા વધે છે, તો એબીસી સેન્ટર્સની સંખ્યા પણ વધારવા માટે કહેવાયું છે. પશુ કલ્યાણના જે પણ કાયદા છે તેનું સંપૂર્ણ પાલન એજન્સી દ્વારા કરવું અનિવાર્ય છે. દેશની તમામ હોસ્પિટલ્સ અને સ્વાસ્થ્ય કેન્દ્રો પર શ્વાન કરડવાની સારવાર માટે જે એન્ટી રેબીઝ દવાઓ વપરાતી હોય છે તે દવા અને રસી પૂરતા પ્રમાણમાં હાજર રહે તે પણ સુનિશ્ચિત કરવાનો આદેશ કરાયો છે. તો વળી નેશનલ હાઈવે પર આપણે જ્યારે મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે આપણે એ દ્રશ્યો જોયા છે. ગમે ત્યારે રખડતા પશુની સાથે રખડતો શ્વાન પણ આવી ચડે છે, વાહનની અડફેટે આવે છે ત્યારે વાહનને નુકસાન થાય છે અને તેની સાથોસાથ શ્વાનના કારણે અકસ્માતની ઘટનાઓ પણ વધતી હોય છે. એટલે નેશનલ હાઈવે પર રખડતા પશુઓની સમસ્યા ઉકેલવા માટે NHAI જરૂરી પગલાં ભરે તેમજ મોનિટરિંગ અને સંકલન વ્યવસ્થા બનાવવાની પણ અહીં એક ટકોર કરવામાં આવી છે. જે નગરપાલિકા, મહાનગરપાલિકા કે પછી સરકારી અધિકારીઓ સુપ્રીમ કોર્ટના આ કડક આદેશોનું પાલન કરાવવા માટે ગ્રાઉન્ડ પર કામ કરશે તેમને સંપૂર્ણ કાયદાકીય રીતે સુરક્ષા પૂરી પાડવામાં આવશે. એટલે કે લોકો દ્વારા જે હુમલા કરવાની ઘટના પણ આપણે રાજ્યમાં બનતી જોઈ છે, છાશવારે આવા સ્થાનિકો દ્વારા જ્યારે હુમલા કરવામાં આવે છે તેવા સંજોગોમાં કાયદાકીય કાર્યવાહી કેવી રીતે કરવી તે કોકડું ગૂંચવાતું હોય છે, પરંતુ સુપ્રીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પણ નગરપાલિકા, મહાનગરપાલિકા અધિકારીઓ દ્વારા, સત્તાધીશો દ્વારા આ નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવશે તો તેઓની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી અમારી છે. ડરવાની જરૂર નથી, ફક્ત આગળ વધો, આ સુપ્રીમ કોર્ટનું ટૂંકમાં કહેવું હતું. આમાં તો અનેકો નિયમોને લઈને કોર્ટે કડક વલણ અપનાવ્યું છે, પરંતુ જે જરૂરી મહત્વના પાસા હતા તેની અમે આપને વાત કરી. તો કોર્ટના આ આદેશને લઈને મિશ્ર પ્રતિસાદ સાંભળી રહ્યો છે. એક બાજુ જ્યાં શ્વાન જેવા પશુ પ્રેમીઓમાં નારાજગી ભારોભાર છે, ત્યાં બીજી બાજુ જનતા સુપ્રીમ કોર્ટનો આભાર માની રહી છે. તેમની માટે સુપ્રીમ કોર્ટનો આ આદેશ નવ જીવન લઈને આવ્યો હોય તેવો હરખ પણ વ્યાપી રહ્યો છે. અને હોય પણ કેમ નહીં, કારણ કે શ્વાન કરડવાને લઈને આપણને ખબર છે કે કેવા પ્રકારની હતાહતની સાથોસાથ સ્થિતિ સર્જાતી હોય છે. અને છેલ્લા ઘણા વર્ષોથી આ મુદ્દો તમામ રાજ્ય સરકાર અને ખાસ કરીને આપણે ગુજરાતમાં વસીએ છીએ એટલે આપણને ગુજરાતની સ્થિતિની ખબર છે કે ગુજરાતમાં રખડતા શ્વાનને લઈને તમામ જિલ્લા, તાલુકા, શહેરોમાં, ગામડાઓમાંથી આપણને કેવા સમાચાર સાંભળવા મળતા હોય છે. પરંતુ હવે આ સમાચાર ભવિષ્યમાં આપણને સાંભળવા નહીં મળે, થેન્ક્સ ટુ સુપ્રીમ કોર્ટ. પરંતુ હવે આ નિયમોનું કડકપણે પાલન કરવું પડશે.
તમામ શ્વાન પ્રેમીઓને ન્યૂઝ ગુજરાતના માધ્યમથી હું જાગૃતિ એક જ અપીલ કરીશ. હા, શ્વાન ઘરમાં હોય તો આપણને પોઝિટિવ એનર્જી મળે છે, પરંતુ જો તમારા ઘરનું પાળતું શ્વાન ખરેખર બીમાર હોય કે પછી એને ઘાતકતા લાગી ગઈ હોય, જો તમને લાગતું હોય કે એ હવે હિંસક બની રહ્યું છે, તો તેને દયા મૃત્યુ આપતા પણ આપ ખચકાતા નહીં. કારણ કે જો તમે તેને તમારી શેરીમાં, સોસાયટીની બહાર, ફ્લેટની બહાર રખડતા શ્વાનની સાથે મોકલી દો છો, તો એ એક શ્વાન અનેક જિંદગી માટે ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તો બસ આ જ અપીલને આપ ગ્રાહ્ય રાખો અને આ જ અપીલને ગ્રાહ્ય રાખીને આપણે એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવામાં સહભાગી